ભર ઉનાળે વલસાડમાં વરસાદી માહોલ જામ્યો છે। વલસાડના ધરમપુર અને કપરાડામાં વરસાદ છે। સમગ્ર પંથકમાં પવન સાથે વરસાદી માહોલ છે। કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત થયા છે। માવઠાથી કેરીના પાકને નુકસાનની ભીતિ પણ જોવામાં આવી રહી છે। વલસાડમાં ધરમપુરમાં કપરાડામાં વરસાદી માહોલ છે અને આ કેરી તૈયાર છે અને આ સ્થિતિમાં છે કેરીને નુકસાનની ખબરો છે। ઉમેશ, વલસાડમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે અને કેરીના પાકને શું નુકસાનની ખબર છે? જે જણાક ચોક્કસ જે રીતે વલસાડ જિલ્લાના જે અંતરિયાળ વિસ્તાર છે, ધરમપુર અને કપરાડા તાલુકાના જે ગામો છે ત્યાં આગળ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જે આંબા ઉપર જે કેરીનો તૈયાર પાક છે તેમાં ભારે નુકસાનીની ભીતિ હવે ખેડૂતોને સતાવી રહી છે। હાલ જે ખેડૂતો છે તેઓ દ્વારા જે કેરી છે તે આંબા પરથી ઉતારવાનું શરૂ કરવામાં આવતું હોય છે, તેવા સમયમાં જે કમોસમી વરસાદ વરસ્યો છે તેને લઈને જે કેરીનો પાક છે તેમાં ભારે નુકસાની જશે અને જે ખેડૂતોને જે યોગ્ય વળતર મળવું જોઈએ તે યોગ્ય વળતર પર બજારમાં ન મળશે તેવી ભીતિ હાલ તો ખેડૂતોને સતાવી રહી છે। જી જનાબ, બિલકુલ આભાર। તો આપ જોઈ રહ્યા છો વલસાડની અંદર આ વરસાદી માહોલ છે।